આગામી દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે, જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે. ત્યારે નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચન કર્યું. આ સાથે જ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓને પણ તહેવારોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક पुलिस संपर्क કરવા अनुरोध કરવામાં આવ્યો હતો. मैं फारूक हुसैन, ब्रांच मैनेजर ओएनजीसी अंकलेश्वर ब्रांच। अंकलेश्वर में आज पुलिस थाना ए डिवीजन में मीटिंग किया गया। पुलिस अधीक्षक चावड़ा जी के थ्रू इसमें सारे बैंक अधिकारी और सोनी ग्रुप के अधिकारी सब आए थे। इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पस रखा जाए, सीसीटीवी एक्टिव रखा जाए, आने जाने ट्रैफिक की व्यवस्था और सब पे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने, है ना, सिक्योरिटी पर्पस से। और उन्होंने आश्वासन भी दिया गया है कि जीआरडी के जवान भी तैनात कर रहे हैं और सभी जगह पर, छोटी छोटी जगह पर। नमस्कार।